નિર્મલ, જે રીતે પુલવામા એટેક થયો ત્યારબાદ રાજ્યભરમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે બેઠક આજે મળી હતી તેમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું અને શું મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હોઈ શકે છે? ચિત્ર, રાજ્યના ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક મળી છે. જે રીતે પત્ર મળ્યો હતો અને પત્રમાં રાજ્યના અનેક જે જાહેર સ્થળો છે તેને ઉડાવવાની ધમકી આપી દેવામાં આવી હતી. જે પત્ર આપવા મળ્યો છે તે પત્રની અંદર સ્પષ્ટ એક નામ પણ લખી દેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ અહીં આવ્યો છે અને તેના દ્વારા જ રાજ્યની અનેક જે જાહેર જગ્યાઓ છે તેને ઉડાવવામાં આવશે તેવી પણ એક વાત સામે આવી છે. અને તેના પગલે 2 દિવસ બાદ તંત્ર સક્રિય થયું હોય તેવું લાગી રહ્યું છે. 16 તારીખે જે હતો ત્યારબાદ 48 કલાક વીતી ગયા છે અને ત્યારબાદ આ અહીં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને જે બેઠક યોજાઈ રહી છે તેમાં ડીજીપી છે, આઈબીના ડીજી છે, આ ઉપરાંત રિટાયર્ડ એર માર્શલ છે, સાથે સાથે કહીએ તો એટીએસ ચીફ અને ભૂમિદળના વડા તેમજ એસીએસ હોમ સહિતના અધિકારીઓ હાજર છે. જે રિટાયર્ડ એર માર્શલ છે તેમની પાસેથી અનેક પ્રકારનું માર્ગદર્શન મેળવવામાં આવશે, કેમ કે હવાઈ ને લગતી પણ જો પ્રણાલીને આગળ ધપાવી હોય અથવા તો એ હવાઈ સુરક્ષાને લઈને પણ જો ચર્ચા વિચારણા કરવાની હોય તો તેવા સંજોગોમાં જે રિટાયર્ડ એર માર્શલ છે તેમનું પણ માર્ગદર્શન મહત્વનું બની રહેશે. એટલે એકંદરે કહીએ તો આ અત્યંત મહત્વપૂર્ણ બેઠક ચોક્કસથી કહી શકાય.